વેલકમ બેક ટુ વાઘ બકરી શા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, રક્ષાબંધનના તહેવાર ઉપર ફ્યુઝન બોલ્સ બનાવવા માટે જોઈશે ચોકલેટ કેક ક્રમ્બલ, ટ્રફલ સોસ, ચોકલેટ સોસ અને ડ્રાય ફ્રૂટ્સ. ફ્યુઝન બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ચોકલેટ કેકનું ક્રમ્બલ કરેલું મિશ્રણ લઈ તેમાં જરૂર મુજબ ટ્રફલ સોસ એડ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. પછી તેમાંથી મીડિયમ સાઇઝના બોલ્સ પાડી ફ્રીઝમાં 5 થી 10 મિનિટ માટે સેટ કરી લો. પછી આ બોલ્સને મેલ્ટેડ ડાર્ક ચોકલેટમાં ડીપ કરી ડ્રાયફ્રૂટના પીસથી કોટ કરી પ્લાસ્ટિક કપ રેપમાં મૂકો. આવી જ રીતે બધા જ બોલ્સ રેડી કરી સર્વિંગ પ્લેટમાં કાઢી દીવો પ્રગટાવી સર્વ કરો. તો તૈયાર છે ફ્યુઝન બોલ્સ. તો ફ્રેન્ડ્સ, રક્ષાબંધન સ્પેશિયલના સેકન્ડ ડેઝર્ટમાં શું છે ખાસ, ચાલો જાણી લઈએ. ઓકે, આપણે હવે સેકન્ડ ડેઝર્ટ બનાવવાનું છે. તો શું સ્પેશિયલ છે એમાં આજે? સેકન્ડ ડેઝર્ટ પણ કહેવાય ફ્યુઝન કર્યું છે. આપણે જે રીતે ગુજરાતી સ્પેશિયલી ગુલાબજાંબુ છે, બુંદી છે, ખાવાનો ખૂબ જ શોખીન હોય. બટ એ જ વસ્તુ આપણે એઝ અ સ્વીટ કોઈને આપીએ કે સિમ્પલ ગુલાબજાંબુ કે બુંદીના લાડુ કે એને બહુ આઉટડેટેડ લાગે ને સિમ્પલ લાગે. તો આજે મેં ફરીથી એક ફ્યુઝન રેસીપી મેં પોતે ક્રિએટ કરી છે. જેવી રીતે એક કોન્ટિનેન્ટલ ડેઝર્ટ છે, ટ્રાઇફલ પુડિંગ. એમાં કેવું હોય કે એક વનીલાનું લેયર હોય, કસ્ટર્ડ હોય, ક્રીમ હોય, ફ્રૂટ્સ હોય. તો સમથિંગ ડિફરન્ટ મેં ઇન્ડિયનમાં કર્યું છે. તો આપણે એક ઇન્ડિયન ટ્રાઇફલ ડેઝર્ટ બનાવવાના છે. ઓકે, ડેઝર્ટનું નામ છે ઇન્ડિયન ટ્રાઇફલ. ઇન્ડિયન ટ્રાઇફલ. ઓકે, કેટલો સમય લાગે છે આમાં? પણ પ્રી પ્રિપરેશન હોય તો હાર્ડલી તમારે જેટલું અસેમ્બલ કરતાં લાગે એટલું જ. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એમાં સૌથી પહેલાં આપણને વ્હિપ કરેલું ક્રીમ છે, મેં ઓલરેડી નોઝલમાં ભરી રાખ્યું છે. પછી સુગર સિરપ છે. પછી એમાં ચોકલેટ કેકને ક્રમ્બલ કરીને છે. પછી આમાં બુંદી છે, ગુલાબજાંબુના પીસીસ છે અને ચોકલેટ વર્મસેલી છે ગાર્નિશિંગ માટે. ઓકે ઓકે, દેવશ્રી, તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? કોઈ પણ ડેઝર્ટ આપણે ગ્લાસમાં બનાવીને તો ઓલવેઝ એનો એક બેઝ હોવું છે, કેકનું હોવું જરૂરી છે. તો આપણે સૌથી પહેલાં જે ક્રમ્બલ કેક છે ને ચોકલેટ આ લઈએ છીએ. ચોકલેટ ફ્લેવર એટલે લઈએ છીએ કે કલર કોન્ટ્રાસ્ટ થોડો સરસ લાગે. ઇન કેસ આપણે વેનિલા કે બીજો કોઈ ફ્લેવર લઈએ ને તો એટલો કહેવાય ને શોમાં નહીં આવે, ગેટઅપ એનો નહીં આવે. ઓકે, એને ફિંગરથી એકવાર થોડુંક સેટ કરી દેવાનું છે. ફર્સ્ટ બેઝ આપણે ચોકલેટ ક્રમ્બલ કેકનો લીધો છે. હા, ઇનકેસ આ તમારા પાસે ન હોય ને તો માર્કેટમાં મફિન્સ ફોર્મમાં ચોકલેટ કેક ઇઝીલી બધે મળતી હોય છે. તો દેટ વિલ બી અ શોર્ટકટ. ઓકે, કે કેક અગર ના બનાવી હોય તો આપણે ડાયરેક્ટલી મફિનને ક્રમ્બલ કરીને પણ લઈ શકીએ છીએ ચોકલેટ ફ્લેવર. પછી આ છે ને સુગર સિરપ છે. આપણે જેટલું વોટર લઈએ ને એટલું પાવડર શુગર, લાઈક મેં 1.5-2 ટેબલસ્પૂન વોટર છે એટલી શુગર. ઓકે, એનાથી છે ને આપણે કેકને થોડીક સોક કરી લઈશું. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે જ્યારે આપણે ડેઝર્ટ ખાઈએ ને તો અગર અમે સોકિંગ નહીં કરેલું હોય તો પછી ભૂકો કેકનો આવશે અને થોડું ગળે ભરાય છે, કોરું ટેક્સચર હોય છે. આમાંથી શું થશે કે એઝ અ બાઈટ આખું આપણે ખાઈ શકશું. ઓકે, પછી છે ને આમાં માર્કેટમાં બુંદી અવેલેબલ છે, તે આપણે રેડી લીધી છે. ઓકે, એનું આપણે સૌથી પહેલાં લેયર કરશું. સ્વીટ બુંદી લીધી છે આપણે. સ્વીટ બુંદી છે. જો આ બુંદીને એક સરસ લેયર કરી દીધી છે આપણે. હવે આપણે આમાં વ્હિપ ક્રીમ લઈએ. મેક શ્યોર વ્હિપ ક્રીમમાં કોઈ ફ્લેવર ના હોય. ઇન કેસ આપણે કોઈ ફ્લેવર લેશું ને તો શું થશે કે બુંદીનો ટેસ્ટ છે, ગુલાબજાંબુનો છે, એનો ટેસ્ટ બેસી જશે. ઓકે, તેમાં પ્લેન હોવું જરૂરી છે. આપણે whip cream છે એકદમ પ્લેનર લીધું છે એકદમ પ્લેન લીધું અને ઓલરેડી આપણે એને પાઇપિંગ બેગમાં ભરી રાખ્યું છે. ને હવે છે ને આમાં આપણે ગુલાબજાંબુના મેં પીસ કર્યા છે, એને મૂકશું. આપણે whip cream છે તો જનરલી બધાને એટલો બધો સ્ટ્રોંગ આઈડિયા નથી હોતો કે whip cream કેવી રીતે બનાવવું, અને બનાવે છે તો બી ઘણી મિસ્ટેક થવાના કારણે ઘણી બધું આપણે જે બનાવતા હોઈએ છીએ એ થોડુંક બગડી જતું હોય છે whip creamના કારણે. તો whip cream આપણે જ્યારે બનાવીએ તો કયા કયા પોઈન્ટ્સ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ આપણે? તો સૌથી પહેલાં વ્હિપ ક્રીમ છે ને પહેલાં આપણે ઘરની મલાઈમાંથી બનાવતા હતા. પણ અગર ઇનકેસ તમને આઈડિયા ન હોય ને વધારે વ્હિપ થઈ ગયું ને તો માખણ થઈ જાય. તો હવે માર્કેટ્સમાં રેડી અવેલેબલ પેક્સ મળે છે નોન ડેરી ક્રીમ. ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ અગર આપણે કેક માટે કે ડેઝર્ટમાં આઈસિંગ કરવું હોય તો. દેટ કમ્સ ઇન લાઈક કહેવાય ને બોક્સમાં આવે છે ટેટ્રા પેકમાં. એ આપણે લાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ. પણ જ્યારે યુઝ કરવું હોય ને ફ્રીઝરમાંથી કાઢીને ફ્રીજમાં મૂકી દેવાનું ને કહેવાય ને એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જવું જોઈએ. ઓકે, ને પછી એને ડબલ બીટર આવે છે,
એનાથી આપણે એકદમ સરખી રીતે whip કરવું જોઈએ તો Okay. પછી આપણે એ ક્રીમ મળશે. અને જ્યારે આપણે એનું વિપિંગ કરીએ છીએ ડબલ બીટરથી, તો કેવી રીતે ખબર પડે કયા સ્ટેજ પર કે હવે આપણે જે બીટર છે એને સ્ટોપ કરવાનું છે? એમાં કેવું છે કે થોડુંક વધારે પણ ઓવરવેપ થઈ જશે ને તો એમાં માખણ તો નહીં બને. તમે જોઈ શકશો કે ક્રીમ છે ને એકદમ સ્ટીફ પીક્સ થઈ ગયા છે એમાં. ને સ્પૂનમાં આપણે ક્રીમ લઈએ ને આપણે ઊંધું કરીએ તો પણ ક્રીમ પાડે નહીં. દેટ ઇઝ યોર ક્રીમ ઇઝ પરફેક્ટલી ડન. ઓકે, થોડી હવે- ફ્લફીનેસ એકદમ પ્રોપર આવી હા. જવી જોઈએ. ને હવે માર્કેટમાં પાવડર ફોર્મમાં પણ ક્રીમ મળે છે પણ એના કરતાં ધીસ ઇઝ લાઈક મચ બેટર. ઓકે તો આ આપણે ક્રીમ યુઝ કરીએ તો વધારે સારું. ઓકે અને ઇન કેસ ઘણાઈને ક્રીમના પણ ઇશ્યુઝ હોય, ક્રીમ ના હોય ને ડેઝર્ટ બનાવવું હોય તો હજી એક શોર્ટકટ કહી દઉં છું, એ પણ આપણે કરી શકીએ છીએ. ઇન્સ્ટેડ ઓફ ક્રીમ વી કેન ટેક મેલ્ટેડ વનીલા આઈસક્રીમ. ઓકે પછી આને છે ને ફ્રીઝરમાં સેટ કરવા મૂકવું પડશે. તો કહેવાય એક આઈસ્ક્રીમ્સ ઇન્ડિયન ડેઝર્ટ થઈ જશે ટ્રાઇફલ કરતાં. ઓકે એટલે આપણે જ્યાં ક્રીમ એડ કરીએ છીએ ને એમાં 1 સ્પૂન જેટલું આઈસ્ક્રીમ નાખી Vanilla અને ice પછી cream. બધા લેયર કરીને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું. એ પણ સુપર ટેસ્ટ લાગે. ઓકે અને તમે કીધું કે whipped cream છે તો એના રેડીમેડ પાવડર મળે છે, તો એ પાવડરમાંથી આપણે whipped cream કેવી રીતે બનાવી શકાય એમાં છે? પાછળ ઇન્સ્ટ્રક્શન્સ લખેલા હોય છે, તમને કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એના અકોર્ડિંગલી આપણે કરવાનું. ઘણામાં પાવડરમાં થોડુંક મિલ્ક એડ કરવાનું, એક કોઈ કોકમાં વોટર હોય. મિલ્કથી કન્સિસ્ટન્સી વધારે ક્રીમી ને સરસ થાય. ઓકે બટ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ પાવડરવાળા એના કરતાં તમે આ યુઝ કરો નોન ડેરી તો વધારે સારું છે. ઓકે ને ક્રીમ જ ન યુઝ કરવું હોય તો આઈસ્ક્રીમ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે હવે જો ગુલાબજાંબુનું મસ્ત એક લેયર આપણે કર્યું છે, તો ફરી આપણે એના ઉપર એક પતલું ક્રીમનું લેયર છે. જે રીતે હમણાં છે ને મેં નોઝલ લગાવેલી છે. નોઝલ ના હોય ને તો પણ ચાલે, જરૂરી Okay. નથી. ફરી એક આપણે બુંદીનું લેયર બુંદીનું લેયર છે. આમ જનરલી હવે બુંદી છે, ગુલાબજાંબુ છે, થોડું આઉટડેટેડ થઈ ગયું છે. આમ એકલી બુંદી આપણે કોઈને પીરસીશું તો એવું લાગશે કે હા જો બુંદી ખાવાની મજા નથી આવતી, નથી ભાવતી. એટલે ઘણી વાર કેવું હોય વંશી સ્વીટ્સમાં પણ એટલી બધી સ્વીટ્સ ઘરમાં આવતી ખાવાતી ન હોય. એ રીતે મોતીચૂરના લાઈક લડ્ડુ આવ્યા બુંદીના એટલા ખાવાતો નહીં, પણ તમે સેમ વસ્તુ ડેઝર્ટમાં કરીને સામેવાળાને આપો હોશે હોશે ખાતે. ઓકે, એ જ વસ્તુને આપણે ફ્યુઝન કરીને સર્વ કરીશું તો હા. ઇઝીલી એ લોકો રેસીપીમાં ચેન્જીસ ને કહેવાય ને પ્રેઝન્ટેશન તો કેવું છે, પ્રેઝન્ટેશન થોડુંક હોવાથી સામેવાળાની આંખોને ખેંચાય. એકવાર ના પણ ઈચ્છા હોય ને પર એકવાર જોઈએ કે ટેસ્ટ કરશે. કે આ વસ્તુ શું છે, લાઈક કેક છે, ક્રીમ છે, ઇન્ડિયન સ્વીટ છે, તો ખાવાની ખૂબ જ મજા આવશે. ઓકે, એટલે આપણે કલર કોન્ટ્રાસ્ટ પણ ખૂબ જ સરસ કર્યા હા. છે. આ તો હમણાં મેં ગુલાબજાંબુ છે જે કાલા જામ આવે ને એ પણ તમે લઈ શકો છો. એનાથી કલર કોમ્બિનેશન વધારે સરસ લાગશે. ઓકે હવે છે ને આને આપણે ઉપર આખું ક્રીમથી કવર કરી દઈએ. પછી છે ને આમાં એક ગુલાબજાંબુનું જે ટોપનું પીસ હોય ને એ કટ કરીને રાખ્યું છે, એ થોડુંક આમાં એડ કરશું. પછી થોડીક બુંદી મૂકશું. ગુલાબજાંબુની આપણે એક સ્લાઇસથી અને ગાર્નિશ કર્યું છે હા. અને આજુબાજુ જે બુંદી છે એ સ્પ્રિંકલ કરી દીધી છે. એટલે જે રૂટીન આપણે સ્વીટ્સ ખાતા હોઈએ લાઈફમાં એ જ વસ્તુ છે, પણ આપણે ખાલી Presentation અલગ રીતે કર્યું છે. વેસ્ટર્ન ટચ આપ્યું છે. એનાથી કહેવાય ને આખું રેસીપીનું આખું ગેટઅપ ને લુક ચેન્જ થઈ જાય. અને ઉપર આપણે ચોકલેટ વર્મિસેલી Vermicelli. સ્પ્રિંકલ કરી છે. અને પછી છે ને એક રોઝનું પેટલ એ પણ એના સાથે આ એક કલર માટે ને ગેટઅપ ઇન્ડિયન ટચ છે, વિધાઉટ રોઝ ઇનકમ્પ્લીટ છે. ઓકે, અને રોઝ છે, રોઝ પેટલ છે એટલે ખૂબ જ એની ઇન્ડિયન ટચ ને એકદમ ઓથેન્ટિક જે કહેવાય સ્મેલ ને, આવે છે. હા. અને રોઝની સ્મેલ જનરલી બધાને જ ગમતી હોય. બહુ જ ગમતી ભાગ્યે હોય જ છે. કોઈક એવું નીકળે કે જેને ના ગમતી હોય. બધાનું ફેવરેટ ફ્લાવર પૂછો એટલે કે રોઝ. ને ગુલાબજાંબુ છે ને ગુલાબની પંખડી ન હોય તો ઇટ્સ લાઈક ટોટલી ઇનકમ્પ્લીટ. ઓકે, તો ડેઝર્ટ છે આપણે રોઝ પેટલથી ગાર્નિશ કર્યું છે. ને હવે છે ને આને આપણે ફ્રિજમાં નીચેમાં કમસે કમ 4 કલાક માટે સેટ થવા મૂકવાનું. કેમ Okay. કે આની મજા ડેઝર્ટની ત્યારે છે કે જ્યારે એકદમ ચિલ્ડ થઈ જાય. ઓકે તો આને મૂકવું જરૂરી છે. ને ઇન કેસ તમે 1-2 દિવસ પહેલાં તૈયારી કરીને રાખ્યું હોય તો પણ નખાય. તો એમાં શું કરવાનું, જે ગ્લાસ છે ને એને આટલા સુધી જ ભરવાનું, ઉપર સુધી નહીં ડેકોરેશન કરવાનું. ને પછી ક્લીન રેપ કરીને પ્લાસ્ટિક શીટ આવે છે એનાથી કવર કરી દેવાનું. Okay. ફ્રિજમાં તમે 2-3 દિવસ સુધી આને સ્ટોર કરી શકો છો. ઓકે, આ ડેઝર્ટને પણ આપણે 2 થી 3 દિવસ સ્ટોર કરી શકાય છે. એટલે કે જો કોઈ ઓકેશન હોય, કોઈ ફેસ્ટિવલ હોય, અગાઉથી બનાવી રાખવું Preparation હોય હા, બસ. તો આપણે પ્લાસ્ટિક રેપથી એને રેપ કરીને બસ ફ્રીઝરમાં ખાલી એન્ડમાં આપણે રાપ ખોલીને જે આઈસિંગ કરવું હોય પ્રેઝન્ટેશન જેટલો ટાઈમ લાગે એટલો. લાસ્ટમાં આપણે આઈસિંગ જ કરવાનું રહેશે. તો અત્યારે આપણે કેટલી વાર સુધી એને ફ્રીઝ અને કરવાનું કમસે છે? કમ 4 hours સુધી કરવાના છે. Okay. ને આવા મેં ઓલરેડી 2 બનાવીને રાખ્યા છે, એટલે હવે આપણે એને બ્યુટીફુલ ઇન્ડિયન ટચમાં મેં ટ્રે તૈયાર કરી છે. Okay. એમાં આપણે પ્રેઝન્ટ કરીએ.
તો પછી આ ત્રણેય સેટ થઈને મેં ફ્રિજથી બહાર કાઢી લીધા છે. Okay. હવે એક મેં એકદમ ટ્રેડિશનલ ઇન્ડિયન ડિશ તૈયાર કરી છે, એમાં આપણે સર્વ કરીએ. ઓકે, સરસ મજાની આપણે ફ્લાવર્સની એક પ્લેટ રેડી કરી છે જેમાં આપણે સર્વિંગ કરીશું. હા, એટલે કોઈ પણ આપણે ટ્રે હોય ને એને થોડાક લાઈક ફ્લાવર્સ ગલગોટા કેવા છે કે બહુ વધારે ઓથેન્ટિસિટી આપે, કોઈ બી વસ્તુને ડેકોરેશન હોય કે ખાવામાં હોય કે એક ઇન્ડિયન ટચ આપે. એકદમ સિમ્પલ પણ દેખાતા હોય છે પણ અટ્રેક્ટિવ પણ એટલા જ હોય છે. રોઝ સાથે બનેલી એટલી સરસ આખું રૂમ ને એકદમ સરસ સ્મેલ આવવા માંડે. ઓકે, ને એમાં આપણે સર્વ કરવાના છે ત્રણેય ગ્લાસ. તો પંચરી રેડી છે આપણે ઇન્ડિયન ટ્રાઇફલ. ઇન્ડિયન ટ્રાઇફલ રેડી છે. આપણે જ્યારે રક્ષાબંધનનો તહેવાર હોય અને ભાઈને જમવા માટે આપણે કીધું હોય તો આફ્ટર લંચ કે આફ્ટર ડિનર આપણે એક સરસ મજાનું ડેઝર્ટ એમને સર્વ કરી શકાય છે. રીતે આપણે સ્ટાર્ટિંગમાં આપણે ભાઈને એકદમ સરસ પ્લાટરમાં સ્વીટ ખવડાવી, પછી આપણે કહેવાનું કે નો ડેઝર્ટમાં તમારા માટે બુંદી કે ગુલાબજાંબુ છે, પણ જ્યારે આ ડેઝર્ટ ફોર્મમાં આવે ઇવન એવરીબડી વિલ બી લાઈક વેરી સરપ્રાઇઝ કે વાવ કે સમથિંગ ડિફરન્ટ, સમથિંગ ન્યૂ. અને આમ પણ સ્વીટ થઈને એમને એક તો સરપ્રાઈઝ મળી જશે અને તે વધારે ખુશ થઈ જશે. પછી આપણે કહીશું હજી પણ સરપ્રાઈઝ બાકી છે, પણ આપણે એમ કહેવાનું સરપ્રાઈઝમાં ખાલી બુંદીના લાડુ ને ગુલાબજાંબુ છે, હા. અને પછી પાછળથી જ્યારે આપણે આવું કંઈક સર્વ કરીએ તો એકદમ કહેવાય ને ખુશી જે ફેસ જે એક્સપ્રેશન્સ હોય જોવાની મજા જ અલગ છે. ઓકે, તો આપણું ઇન્ડિયન ટ્રાફલ રેડી થઈ ગયું છે. તો પંચરી રેડી છે આપણું ઇન્ડિયન ટ્રાઇફલ ડેઝર્ટ. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, એકદમ યમી એવું ઇન્ડિયન ટ્રાઇફલ ડેઝર્ટ બનીને એકદમ રેડી થઈ ગયું છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવું છું પણ નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ટુ વાઘ વખરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો ઇન્ડિયન ટ્રાઇફલ ડેઝર્ટ બનાવવા માટેનું ક્વિક રિકેપ. ઇન્ડિયન ટ્રાઇફલ બનાવવા માટે જોઈશે ચોકલેટ કેક ક્રમ્બલ, શુગર સિરપ, ગુલાબ જાંબુ, ગળી બુંદી, ચોકલેટ વર્મિસેલી અને આઈસિંગ ક્રીમ. ઇન્ડિયન ટ્રાઇફલ બનાવવા માટે સૌપ્રથમ એક પુડિંગ કપ લઈ તેમાં ક્રમ્બલ ચોકલેટ કેકનું લેયર કરી લો. પછી તેમાં શુગર સિરપ પોર કરો. પછી તેની ઉપર ગળી બુંદી, આઈસિંગ ક્રીમ, ગુલાબજાંબુની સ્લાઇસનું ટર્ન બાય ટર્ન લેયર કરી, ઉપરથી આઈસિંગ ક્રીમનું લેયર કરી, ગુલાબજાંબુની સ્લાઇસ, ગળી બુંદી, ચોકલેટ વર્મિસેલી સેવ અને ગુલાબની પાંદડથી ગાર્નિશ કરી 4 કલાક ફ્રીઝમાં સેટ કરી સર્વ કરો. તો તૈયાર છે ઇન્ડિયન ટ્રાઇફલ. મિત્રો, તહેવાર ખાસ હોય તો એનું સેલિબ્રેશન પણ ખાસ થવું જોઈએ ને, એટલે જ તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં 2 ફ્યુઝન ડેઝર્ટની વેરાયટી માણી છે. હજી પણ મોડું નથી થયું, આજે જ ભાઈને બનાવીને ચોક્કસથી ખવડાવજો. અને આવી જ નવી રેસિપીઝની સાથે આવતીકાલે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.